31 તારીખે ન્યૂ યર તો મળ્યા નહીં, પણ પછી રજા જ્યારે મળી ત્યારે મળી લીધું. અહીંયા દર્શનભાઈ જે તીખો વડાપાઉં બનાવ્યો છે, સવારે ધુમાડા નીકળશે, ફાટી જવાની છે એની. હવે મંગાવી લીધું છે, પણ ખાતા ખાતા ભાઈની લાલ થઈ ગઈ છે. પણ વાત ઇજ્જત ઉપર આવી ગઈ છે તો ખાઈ લીધું, બાકી એ ચકલો બાદ તો બનવાનું નથી. આપણે પહોંચી ગયા જીમમાં. આ કાજલને મારા વિડીયો ચાલતો હોય એટલે વચ્ચે આવવાનું જ હેરાન કરવા. પહેલાં ચાલુ કર્યું બેન્ચ પ્રેસથી, પછી લીધું ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ. હેવી વેટ અને સપોર્ટમાં જુઓ કોણ ઊભું છે. પછી આપણે સ્મિથ મશીનમાં ડિક્લાઇન કરતાં કરતાં ફસાઈ ગયા, પણ આપણે કોઈ ઉડાવે નહીં એટલે એપ્સ મારવાના નાટક ચાલુ કર્યા. પણ છેલ્લે આપણા ઓરાના પોરા થઈ જ ગયા. અને અહીંયા સાહિલભાઈની હાઇટને કારણે અમારે હર વખત બેન્ચ અપ ડાઉન આગળ પાછળ કરવી જ પડે છે. હાઇટ વધાર બે છોટું, કીધું તો ને. કાજલ વચ્ચે જો વિડીયોમાં હેરાન કરવા, અને આ સાહિલનો તો કીડો જ છે. પછી લીધું ફ્લાય મશીન, રિવર્સ ક્લોઝ ગ્રીપ લેટ પુલ ડાઉન, પછી બેન્ડ ઓવર, સિંગલ એન્ડ ડમ્બલ એન્ડ એપ્સ મારીને વર્કઆઉટ બતાવ્યું.